નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। દેવગઢ બારિયા તાલુકાનું સૌથી મોટું વસ્તી ધરાવતું ગામ અને ધન કુબેર ગણાતી ગ્રામ પંચાયત એટલે કે પીપલોદ ગ્રામ પંચાયત અને નવીન બનેલી ગ્રામ પંચાયત જે તળાવની પાસે જ આવેલી છે, જેની પાછળ ગામમાં વર્ષો પહેલા આરઓ પ્લાન્ટની કામમાં પાણી આપવામાં આવતું હતું। જે આરઓ પ્લાન્ટ પંચાયતના ગ્રાન્ટ ના હોય કે ગ્રાન્ટ બચતી ના હોય તેના કારણોથી બંધ થતી હતી તેવી ચર્ચાઓ છે। ત્યારે આજે તે જર્જરિત તોડી નાખેલી હાલતમાં છે અને તેની પાછળ ભવ્ય મોટું તળાવ આવેલું છે, જેમાં વર્ષોથી પીપલોદની આજુબાજુના 5-6 ગામોના ગણપતિ વિસર્જન થતા હતા અને ખૂબ સુંદર સારું શુદ્ધ પાણી રહેતું હતું અને ગ્રામજનો જ્યારે પાણીની તકલીફ પડે ત્યારે ગૃહિણી બહેનો ઘરના કપડાં અને વાસણ ધોવા માટે આ તળાવમાં આવતા હતા અને આજે 15 વર્ષથી એક હતું શાસન ચલાવતા ગામના પ્રથમ નાગરિકના વહીવટથી તળાવની દુર્ગંધભરી અને ગંભીર હાલત જોઈને ગામના લોકો નારાજ છે। આ બાબતે વારંવાર ગ્રામસભા અને ઘણા બદલાઈ ગયેલી તલાટીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું તળાવના વિષયનું નિરાકરણ આવતું નથી। તો શું આટલું મોટું વિચાર તળાવ ફરી સુંદરતા તરફ જશે? શું ફરી ભગવાનની પ્રતિમાનું વિસર્જન પીપલોદમાં થશે? તેવા દ્રશ્યો જોવા મળશે। પાણીની તકલીફમાં ગૃહિણી બહેનો કપડાં વાસણો ધોવા આવી શકશે? સ્વચ્છતાના નામે સરકાર લાખો રૂપિયા ફાળવતી હોય છે, તો શું પીપલોદની અંદર સ્વચ્છતાની ગ્રાન્ટ અથવા તો સ્વચ્છતાના કામોની મંજૂરી મળતી નહીં હોય કે લાખો રૂપિયાનો વહીવટ માત્ર ચોપડે જશે? તેવા ગ્રામજનોમાં પંચાયત તરફથી ગેરવહીવટ પર પ્રશ્નો। સરકારી અધિકારી આ બાબતે ધ્યાન આપશે કે નહીં તે જોવાનું રહ્યું। દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, પીપલોદ। પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। મેં વાત કરું તો દાહોદ જિલ્લા બ્યુરો ચીફ શાહરૂખ મંસૂરી, જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં જે સૌથી વધુ વસ્તી ધરાવતા ને સૌથી વધુ ગ્રાન્ટ આવતા જે સરકાર તરફથી જે ગ્રાન્ટો આવે છે તે પીપલોદ ગામનામાં સૌથી વધારે ગ્રાન્ટો આવે છે। તેનામાં કોઈ બી સાફસૂફ કરવામાં આવતી નથી ને પીપલોદની અંદર કોઈ પણ જાતની સ્વચ્છતા જાળવવામાં આવતી નથી। અને જે પીપલોદ ગામમાં જે ગોવિંદિયું તળાવ આવેલું છે તેની બિસ્માર ગંદકીની હાલત તમે જોઈ શકો છો। આ તળાવની હાલત છે